જો તો આ છે દીશુ, આ છે ચેતનમાં વાસણ છોકરો. તો આપણે એમાં મમ્મી ઘરે આવી ગયા હતા, તો પાર્ટ 2 બનાવી દઈએ હાલ તો આજે આપણે જવાનું મેળામાં. તો જવાનું હોજે જવાનું મેળામાં, પણ આજ આખો દાડો આપણે બાકા ચીકી બોલાવાની ફૂલ. તો આજે દેખાય છે નિશાળ, અને આ છે અમારું ખેતર. ને આ જે નિશાળ છે ને એની અંદર હું 1 થી 6 ધોરણ ભણ્યો હતો પહેલાં, એટલે તમને હમણાં સ્કૂલ પણ દેખાડું હમણાં. અને ચાલો અત્યારે તો જઈએ આપણે ઠંડા ઠંડા શેઠા ઉપર હેડવા. તો આપણી સાથે છે ચેતન ને દીશુ. ધીસ ઇઝ મારા માસીના છોકરા, ધીસ ઇઝ મારા મોમાના છોકરા. તો દીશુ આપણે પતંગ ચગાવ પણ ચગતો નહીં. ડફોરને ખબર નહીં કે હવારમાં ચગે કે ના ચગે, મોડા ચગે. તાર ચગે દીશુ? દીશુ બે શબ્દ કહી દે હેડ. એવું મારા છોકરો ડાય એમ તો જોયા. હા એક પતંગ તો ફાન આશે ના, બીજો લઈને આવ્યા પતંગ. ચગાય ચગાય ધાર્મિક પતંગ ચગાય. હું અપા છું, લે વિડીયો ઉતારી. બાકા ચીકી ફૂલ હોય. તો આપણે 2 કલાકની સફળતા બાદ આપણે દીશુ ચગાવી દીધું પતંગ. જોઈ શકો છો, જો આ દીશુ આના એનું તો પતંગ દેખાય રહ્યું પતંગ. તો દીશુ પર પતંગ ચગાવી દીધું. તો અમારા ચેતનલાલ હે પહેના નાસ્તો બાસ્તો કરાવી દીધો. અને હવે આપણે હવે જવાનું વાળ કપાવા. વાળ કપાઈને નહીં બેણીએ અને પછી ખાઈ લઈએ, પછી હોજે જશું મેળામાં. તો આપણા બ્લેક ઘોડો લઈને જવાનું વાળ કપાવા. તો ચાલો નીકળીએ હવે. તો બાઇકને કરી દીધું પાર્કિંગ. તો ચાલો ઉપર છે દુકાન છે, એમાં જવાનું આપણે વાળ કપાવા. તો ચાલો જઈએ હવે. વાળ કપાઈ દીધા. તો ચાલો હવે જઈએ ઘર બાજુ. સો ફાઇનલી વાળ કપાઈ દીધા. કેવા કાકા કમેન્ટ કરજો. તો હવે નહીં બે લઈએ અને પછી ભૂખ લાગે તો પછી ખાઈ લઈએ. સો ફાઇનલી આપણે નહીં ધોઈને થઈ ગયા છે ફ્રેશ, અને ચાલો જઈએ અંદર. તો બાકા ચીકી ફૂલ લાગે મોનસો બધા. તો જુઓ આપણો વિડીયો ચાલુ હોય યુટ્યુબ. તો ખાવાનું થઈ ગયું તો ખાઈ લઈએ, અને પછી આરામ કરીને પછી પહોંચી જઈશું મેળામાં ડાયરેક્ટ. તો કાલના જેમ પહેણ ચારો છોડી મેલી, અને આપણે પપોડો અને દીશુ બે ચગા પતંગ, અને આપણે ચેતનના બધા પહેણ ચાર પૂડો કરીએ. જો ખાલી મજૂર બોલે મેરી જાન. તો સાયન્સ થઈ ગઈ. તો નીકળી હવે હું અને ચેતનથી ચાલા જોઈ શકો છો. તો બ્લોગમાં બન્યા રહેજો. ખરેખર બહુ મજા છે, કેમ કે મેન વસ્તુ જ હજુ તમારે હવે જોવાની. એટલે તો 3 જણા છીએ, અર્જુન, ચેતન ને હું. અને ખરેખર બાઇક નહીં લેવાનું, કેમ કે આરું એટલું ટ્રાફિક હોય, એટલે તો સાધનમાં જવું પડશે અત્યારે. રિક્ષા મળી જાય. તો આપણે આવી ગયા પદ્મનાથ ભગવાનના મેળામાં. તો આમ તો બોલવાની તાકાત નથી, કેમ કે તબિયત ખરાબ હતી, પણ તમને એક કમેન્ટમેન્ટ કરી એટલે આપણે કમેન્ટમેન્ટ પૂરી કરવી પડે. એટલે તમને દર્શન કરાવીએ, મેળો દેખાડીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે પહેલાં દર્શન કરવાના, પછી તમને બધી રાઈડ ને પછી બધું તમને દેખાડીએ. તો પહેલાં દર્શન કરતા સૌથી પહેલાં તો તમે પબ્લિક જુઓ ખાલી, હજુ તો ઓછી, પણ રાતના 9-10 વાગે એટલે તો પગ મિલવાની જગ્યા નહીં હોતી, એટલું ટ્રાફિક હોય. એટલે આપણે વહેલા આવ્યા થોડા, કેમ કે બ્લોગ શૂટ થઈ રહ્યા ને કમ્પ્લીટ, એટલા માટે. તો આ છે પદ્મનાથ ભગવાનનું મંદિર, ને અહીંયા આવતા ખરેખર 1-1.5 કિલોમીટર લાગી, કેમ કે
આ મંદિર એટલું ઊંડું છે અને આનો મેળો એકદમ અદ્ભુત છે. તો અહીંયા આપણે દર્શન કરીએ, પછી તમને રાઇડ્સ અને પછી આપણે થોડું ઘણું કરી લઈએ. પછી તો પહેલાં આપણે એમાં ભગવાનના એટલે કે દર્શન કરી લઈએ બધું. તો દર્શન આપણે કરી લીધા છે અને ખરેખર ભીડ તો એકદમ વધતી જ જાય છે, એટલે ઝટ દર્શન કરી લીધા સારું. તો ચાલો હવે જઈએ મેળા તરફ. તો તમને અહીંયા આગળ જે દેખાય છે ત્યાં શુદ્ધ ઘીનો શીરો મળે છે, એટલે કે પ્રસાદ. પણ આપણી તબિયત ખરાબ છે એટલે આપણે તો પ્રસાદનો લાભ નહીં લઈએ. ચલો જઈએ આગળ. ચકડોળ એટલી મોટી હન કે કેમેરામેન નહીં આવી. તો ટિકિટ લઈ લીધી તો જઈએ અમે જવા. તો આપણે આવી છીએ. તો અર્જુનના 2 જણા ટિકિટ લઈને જઈ ગયા. હવે જોઈએ શું થાય. આપણે બેઠેલા પણ અર્જુનનું ખબર નહીં શું રિએક્શન આવે. ચેતનને બેહાડો પણ ચેતનને બીક લાગતી એટલે ચેતન ના પડતો એટલે અર્જુનને બેસી ગયા. હવે શું રિએક્શન આવે અર્જુનનું ખબર નહીં આપણે. તો ખાલી શરૂઆત હજુ તમને ઘણું બધું દેખાડવા બાકી છે. તો મને તો ચકડોળમાં બેસી લીધું તો આવો એમ બેસી. હવે જોઈને જ બીક લાગે પૈસું તો ખબર નહીં આપણે. તો એક વખત બેઠા હતા મેળા તને આજ બેસી. હવે ખબર નહીં શું થાય. આપણે બીક તો લાગે પણ તો લઈ લીધું રિસ્ક. હવે જે થાય જોઈ જાય. તો આ તો વ્લોગરની ફાટીને હાથમાં આવી. તો અમે જીગરવાળાનું કોમ હે, બાકી જેવો તેવાનું કોમ નહીં. અમે એટલે બેહવું તો સમજી વિચારીને બેસવાનું. ખરેખર ફોન પણ મૂકી દીધું તમે. એટલું રિસ્કી હતું. આમ એવું થતું હતું કે એ ભોય પડે એવું થતું હતું ન પૂછો વાત. તો ચાલો નીચે ભાઈ વેટ કરે છે આપણે ફેમિલી. તો ચાલો નાસ્તો બાસ્તો કરી આવે. ખરેખર એવું થતું કે ન પૂછો વાત. તો નાસ્તો કરવા આવી ગયા. ઓર્ડર હાલ દીધો. હવે કરી લઈએ નાસ્તો. તો આ લઈ લીધું એટલે આપણા માટે નહીં લીધું ને, એના છોકરા માટે લીધું. ઊંધું ના વિચાર. ચેતનભાઈ બાપા માટે રમકડું લેવા જઈએ. જોઈ લો ગમે તે પસંદ આવે લઈ લઈએ. આપણે કોઈ ખબર પડતી નહીં. તો લઈ લીધો બાપા માટે કટારો. હા મેળામાં તો ખરેખર જેટલું ઘૂમે ને એટલું ઓછું કોઈ કીધું જ નહીં. કારણ કે બધી વસ્તુ ગમે. જો જેટલા આગળ છે એટલું કોઈક ને કોઈક નવું વસ્તુ આવે જ છે. આટલા બધા રમકડા ખરેખર અમે નાના હતા તો કદી લીધા નહીં. અત્યારના છોકરા માટે બીજો શું કરવું પડે. તો આજે તો ખરેખર બહુ મેળો ઘૂમી લીધો. તો આજે તમારા ભાઈની તબિયત બહુ જ ખરાબ હતી. તો એ બ્લોગ બનાવવાનું કીધેલું હતું એટલે બ્લોગ બનાવી દીધો. તો આજનો બ્લોગ ગમે તો આજના બ્લોગને લાઈક કમેન્ટ શેર કરવા ના ભૂલતા. તો મળી આવે ના બ્લોગ.